श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથમાં રસપાન કરીએ છીએ। પહેલો યમનાષ્ટક ચાલે છે। યમનાષ્ટકમાં 7મો શ્લોક આવ્યો છે। મમાસ્તુ તવ સન્નિધો તનુ નવ ત્વમેતાવતા ન દુર્લભતમારતિ મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતે। હે મુકુંદ ભગવાનના પ્રિયા શ્રી યમુનાજી, તમારા સાનિધ્યથી સેવામાં ઉપયોગી એવો નવો અલૌકિક દેવ મારો થજો, મને મળજો। તેમ થવાથી મુરારી ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ અત્યંત દુર્લભ નહીં રહે। મને ભગવાન શ્રી કૃષ્ણમાં જલ્દી પ્રેમ થશે, તેથી હું તમારા ગુણગાન કરું। મુક્તિ દેનારા ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારી સમીપમાં મારું શરીરનું નવાપણું થાવ એટલાથી જ મૂળ દાનવાન શત્રુ ભગવાનમાં પ્રીતિ અતિશય દુર્લભ નથી। એટલા માટે તમારી દ્વારા આ સ્તુતિ થાવ। ગંગાજી તે પણ કેવળ તમારા જ દ્વારા પૃથ્વીમાં કીર્તન કરાયેલા છે, પણ તમારા સિવાય એકલાને વખાણેલ નથી। એમાં પણ પુષ્ટિમાર્ગમાં રહેલા જીવોએ તો ક્યારે પણ તમારા સિવાય વખાણેલા નથી। યમુનાજીના કાંઠા ઉપર વાસ કરીને તેમનું સેવન તેમ જલપાન કરવું એ વ્યવહારથી યમુનાજીનો સંબંધ થાય તો મુક્તિથી પણ અધિક જે ભક્તિ તે પ્રાપ્ત થાય છે, તો એને યમયાતના ન થાય એમાં સંદેહ જ નથી। હરિરાયજી કહે છે કે દેહ તે બીજા દેહનો આરંભ કરવાવાળો છે। એક દેહથી બીજો દેહ થાય છે અને દેહ વિના જીવ રહેતો નથી। દેહથી બીજા દેહનું આરંભપણું છે, એમાં પ્રમાણ પ્રજ્ઞાએ કરીને શરીરનું ગ્રહણ કરીને એ શ્રુતિ છે। મુક્તિમાં સેવાપયોગી દેહ રહે છે, વૈકુંઠાદિકમાં દેહાંતર પણ હોય છે, એ વાત શ્રીમદ આચાર્ય સેવા ફલવૃત્તિમાં લખી છે। વૈકુંઠ વગેરેમાં સેવામાં ઉપયોગી દેહ મળે, એમાં પણ આપણું સન્નિધાન હોય, સમીપ બીજા દેહની પ્રાપ્તિ હોય, ત્યારે એને યાતના ન હોય। તમારા સન્નિધાનમાં મારું નવું શરીર થાય, અર્થાત લીલોપયોગી નવા દેહની પ્રાપ્તિ થાય। પૂર્વ શરીરની નિવૃત્તિ બતાવી એ વાત પણ આપના કરવાથી જ થશે। તમારા સન્નિધાનમાં શરીરની નિવૃત્તિ થાય અને પછી લીલોપયોગી નવા દેહની પ્રાપ્તિ થાય, કેમ કે બીજાના સન્નિધાનમાં દેહ ત્યાગથી ઉપર કહેલી સિદ્ધિ ન થાય। હવે પછી એટલે લીલાપયોગી દેહની પ્રાપ્તિ પછી મુકુંદને પ્રિય એવા યમુનાજી, મુરરીપો શ્રી કૃષ્ણમાં પ્રીતિ દુર્લભ નથી, કારણ કે આપ મુકુંદ જે મુક્તિ આપવાવાળા છે તેના પ્રિયા છો। એવી જ રીતે મુરારીપુ પ્રભુ પણ મૂળ જે જલદોષાત્મક દાનવ તેના શત્રુ છે, તેથી દોષ દૂર કરીને પછી અનુગ્રહ કરે છે। મૂળ દાનવને પ્રતિબંધક રાખ્યો હતો, ત્યારે પ્રભુએ પ્રતિબંધ દૂર કર્યો અને એમનો અનુગ્રહ કર્યો। એવી જ રીતે આપના સંબંધી પ્રભુ ભક્તના દોષ દૂર કરીને અનુગ્રહ કરે છે, એ વાત મુરરીપુ પદથી સૂચિત થાય છે। શરીરની નિવૃત્તિ પર્યંત આપની સ્તુતિ થાય એવી પ્રાર્થના છે। તેનું તાત્પર્ય એ છે કે આપની કૃપા વિના સ્તુતિ પણ થઈ શકતી નથી। સેવાપયોગી દેહની પ્રાપ્તિને અર્થે યમુનાજીની પ્રાર્થના છે। બીજાની પ્રાર્થનાથી એ વાત સિદ્ધ થતી હોય તો યમુનાજીની પ્રાર્થના જ કેમ કરે? પણ કોઈ સેવાપયોગી દેહ પ્રાપ્ત કરાવનાર નથી, પરંતુ શ્રી ગંગાજી તો છે, ત્યારે ગંગાજીની સ્તુતિ કેમ ન કરે? ત્યાં કહે છે કે ગંગાજી ફળ સિદ્ધ કરી આપનારા છે, એ વાત ખરી, છતાં પણ એ યમુનાજીના સંગમથી જ કેવળ શ્રી ગંગાજીની સ્તુતિ દેખાતી નથી। શ્રુતિમાં સીતે સીતે ઇત્યાદિ વાક્યથી પણ યમુનાજી મિશ્રિતની સ્તુતિ છે, કેવળ ગંગાજીની નથી। નતું કદાપી પુષ્ટિ સ્થિતે, કદી મર્યાદા માર્ગે કેવળ ગંગાજીની સ્તુતિ કરે, પરંતુ પુષ્ટિ માર્ગે તો કેવળ ગંગાજીની સ્તુતિ કરશે નહીં। મર્યાદા અને પુષ્ટિનું સ્વરૂપ શ્રીમદ આચાર્યજીએ
પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં સ્ફુટ બતાવેલું છે. મર્યાદા માર્ગે કેવલની સ્તુતિ કરે છે. એનું કારણ એ છે કે યમુનાજીનું યથાર્થ સ્વરૂપ જાણતા નથી અને પુષ્ટિ માર્ગે આપનું સ્વરૂપ યથાર્થ જાણે છે. ગંગાજીની સ્તુતિ પૃથ્વી પર થાય છે, પરંતુ એ આપના સંગતથી થાય છે. પુષ્ટિ સ્થિત લોકોએ કદી પણ કેવલ ગંગાજીની સ્તુતિ કરી નથી. ગંગાજી જો કે સેવા ઉપયોગી દેહનું સંપાદન કરાવે છે, પણ એ અભિષ્ટ અર્થાત જેનો મનોરથ છે એવો સેવાપયોગી દેવ તે મેળવી આપતા નથી. જો એવો દેવ મેળવી આપતા હોત તો એમની સ્તુતિ કરત. આ શ્લોકમાં 7મું ઐશ્વર્ય સિદ્ધ કર્યું છે. હવે 8મા શ્લોકમાં સ્તુતિમ તવ કરોતિ કમલજાસપતિ પ્રિય હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષથ ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમા સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમા. લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કરવા કોઈ સમર્થ નથી. કારણ પહેલાં ભગવાનની સેવા કરી પછી શ્રી લક્ષ્મીજીની સેવા કરનારને મોક્ષ પર્યંતનું સુખ મળે છે. પરંતુ આપની આ કથા સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે રાસલીલા બાદ સકલ વ્રતજનો સાથે જલવિહાર કરતા પ્રભુને ભક્તો સહિત ક્રીડાનો શ્રમ જલકણનો સંયોગ થયો છે. તેવા આપના જલકણો સાથે આપની સેવાથી ભક્તોના બધા અંગોનું સમાગમ થતાં જ લીલાનો અનુભવ થાય છે. પ્રભુ અંગથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા રાસલીલાની ક્રીડાના શ્રમના જલકણો પ્રભુ સાથે સમાગમ થાય છે અને તેથી ભક્તોને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. ગંગાજીની સ્તુતિ પણ આપના સંબંધ પછી જ થઈ છે, તો આપની સ્તુતિ કરવામાં કોણ સમર્થ હોય? લક્ષ્મીજીના સૌખ્ય છો, સર્વ સ્થાનમાં સ્તુતિ કરવા પણ ભગવત સંબંધી જ છે. સંબંધ બીજા સર્વમાં લક્ષ્મીજીથી ન્યૂન છે. તેથી લક્ષ્મીજી અત્યંત સ્તુતિ કરવા યોગ્ય છે અને લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા છો. પહેલાં તો આપની સ્તુતિ કોઈ કરી શકતું નથી એમ કહે છે, પછી સૌખ્યપણાથી સમાન હોય તો સ્તુતિ થઈ શકે. પરંતુ યમુનાજી તો પ્રિયા અર્થાત લક્ષ્મીજીથી પણ વિશેષ પ્રેમ પાત્ર છે, તેથી એમની સ્તુતિ અશક્ય છે. હવે લક્ષ્મીજીથી વિશેષ પ્રિય યમુનાજી છે એનું કારણ કહે છે કે પ્રભુની સેવા કરીને લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો મોક્ષ પર્યંતનું સુખ મળે છે, પરંતુ પ્રભુ સહ લક્ષ્મીજીની સેવાથી મોક્ષ જ મળે અને કેવળ લક્ષ્મીજીના સેવાથી મોક્ષ પણ ન મળે. કેવળ લક્ષ્મીના મોક્ષનો વિનાશ કરે છે. અનુશબ્દનો અર્થ પાછળ થાય છે કે મુખ્ય સેવન પ્રભુનું અને પછી લક્ષ્મીનું, એ રીતે કરવાથી મોક્ષ માત્ર મળે છે. પરંતુ કાલિંદીજીનો ઉત્કર્ષ વિશેષ છે. અર્ધ શ્લોકથી કહે છે કે કથા મુક્તિથી પણ અધિક છે. કથાના રસિક ભક્તજન મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી. ભાગવતના 6 સ્કંદના 9મા અધ્યાયમાં અથવા તવ મહિમામૃત રસ સમુદ્ર વિભૂષા સકૃદ વલિઢ ઇત્યાદિ ગદ્ય છે. એમાં કથા પ્રસંગ છે કે ભગવાનની સ્તુતિ દેવતા કરે છે. ત્યાં કહે છે કે તમારો મહિમારૂપી અમૃતના બિંદુઓનો આસ્વાદ કરવાથી દ્રષ્ટ અને શ્રુત સુખ જેણે વિસ્મૃત કરેલા છે તેવા એકાંતિક ભક્તજનો હોય છે કે જેઓ મોક્ષનો પણ અનાદર કરે છે. ગોપીજન તથા શ્રી પ્રભુના રસ સંબંધી જે શ્રમ તેનાથી ઉત્પન્ન થયેલા, જે પસીનાના જલબિંદુ છે, જે સકળ શરીરમાં વ્યાપ્ત તેનો સંબંધ જેને છે, તેવા યમુનાજી રાસક્રીડા સંબંધી છે. તેથી યમુનાજીને ભગવત સંબંધી રસ પરિપૂર્ણ છે, તેથી પોતાનું સેવન કરનારને પણ એવા કરે છે. એ વાત લક્ષ્મીજીથી અધિક છે. આ શ્લોકમાં પ્રભુના પસીનાનું જલ પોતાના જલમાં મળ્યું તેનો સંબંધ કરવા રૂપી ઐશ્વર્ય સિદ્ધ થયું. કાલિંદીજીની સ્તુતિ કરીને આ સ્તોત્રનું પાઠનું ફળ 9મા શ્લોકમાં કહે છે
કે તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભા શ્રી હરે. હે સૂર્યના પુત્રી શ્રી યમુનાજી, તમારા અષ્ટકનો જે વ્યક્તિ હંમેશા હર્ષ કરીને પાઠ કરે છે તે માણસના નિશ્ચય કરીને સગળા પાપનો નાશ થાય છે અને મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. એ પ્રીતિ વડે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થાય છે. એ રીતે શ્રી ભગવાનને પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે. યમુનાજીના સ્તોત્રના પાઠથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે અને તે પછી મોક્ષ આપવાવાળા શ્રી પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. જ્યારે પાપનો ક્ષય થાય છે ત્યારે પ્રભુ કૃપાનો પક્ષપાત કરે અને તેથી શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય. કહ્યું છે કે જેના પાપોનો નાશ થયો છે તે મનુષ્યને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. તે પ્રથમ પાપ ક્ષય થયા પછી ભક્તિ થાય. પાપ ક્ષય તો જ્ઞાનથી પણ થાય, કેમ કે ગીતાજીમાં અર્જુન પ્રત્યે ભગવાન કહે છે કે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મને ભસ્મ કરે છે. ત્યાં કહે છે કે જ્ઞાનમાં ક્લેશ ઘણો છે અને સ્તોત્રના પાઠમાં એટલો ક્લેશ નથી, માટે તેનો ઉત્કર્ષ હવે એમાં શું છે? મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય તો મુકુંદ શબ્દનો અર્થ તો મુક્તિ આપનારા એવો થાય છે. તો ભક્તિ આપનાર એવો અર્થ કહ્યો છે તો યમુનાજીના સ્તોત્રના પાઠથી ભક્તિ પણ આપે છે. પ્રભુના સ્વભાવનો પરાવર્તક પણ સૂચિત કર્યું છે. પ્રભુના ચરણ કમળમાં પ્રીતિ થવાથી પહેલાં કહેલી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને મૂળરૂપનું નામ ધરાવનાર અભિપ્રાય એ છે કે કદાચિત કોઈ પ્રતિબંધ હોય તો આ સ્તોત્રોનો પાઠ એનાથી થતું પોતાનું ઈચ્છેલું ફળ કેમ સિદ્ધ થાય? પ્રતિબંધની નિવૃત્તિ માટે મુરરીપોએ નામ કહ્યું છે. મૂળ દાનવ રાજકન્યાઓને પૂરી રાખનારો હતો. તેને મારી ભગવાને એમનો પ્રતિબંધ દૂર કરી અંગીકાર કર્યો. તેમજ કદાચિત ભક્તને પ્રતિબંધ કોઈ હોય તો એને દૂર કરી અનુગ્રહ કરે, આ જણાવવા માટે મુરરીપુ પદ મૂક્યું છે. બીજા ફળનું સૂચન એવું કરે છે કે સ્વભાવ પર વિજય થાય, અર્થાત સ્વભાવ દુષ્ટ હોય તો તે બદલાઈને ઉત્તમ થાય. ત્યાં શંકા થાય કે એ વાત તો બહુ કઠણ છે, કારણ કે સ્વભાવનું બદલાવું તો બહુ તપશ્ચર્યા કરવાથી થાય. એ સ્તોત્ર પાઠ માત્રથી કેમ થઈ શકે અને અર્ધજ્ઞાનપૂર્વક સ્તોત્ર પાઠથી થઈ શકે? એમાં પ્રમાણ શું? ત્યારે કહે છે આપ્ત વાક્ય છે તે મહાપ્રભુજી કહે છે કે સંદેહ થાય કે એ વાત બીજા કોઈએ કેમ કહી નથી, તો પુરુષોત્તમનો સાક્ષાત્કાર નથી, તેથી એ સી રીતે કહી શકે? સાક્ષાત સ્વરૂપ સંબંધીના સ્વરૂપનું જ્ઞાન તો જે સાક્ષાત સ્વરૂપ સંબંધી હોય તેને જ થાય છે, બીજાને થતું નથી. અને યમુનાજી સાક્ષાત સ્વરૂપ સંબંધીની છે એ વાત પ્રથમ કહી છે. પુરુષોત્તમનું સાક્ષાત સ્વરૂપ જ્ઞાન છે અને તેથી યમુનાજીના સ્વરૂપનું પણ જ્ઞાન છે. તેથી યમુનાજીનું યથાર્થ નિરૂપણ કર્યું છે, સર્વ પ્રમાણથી સિદ્ધ કર્યું છે. આ 9મા શ્લોકથી 5 ફળ બતાવ્યા છે. સર્વ પાપનો નાશ થાય છે. મોક્ષ આપવાવાળા શ્રી ભગવાનમાં ભક્તિ, એ ભક્તિ સર્વ ઇષ્ટ સિદ્ધિ, દોષ નિવારક પ્રભુ પ્રસન્ન થાય અને સ્વભાવનો વિજય એટલે દુષ્ટ સ્વભાવ હોય તે મટીને ઉત્તમ સ્વભાવ થાય. એનાથી સંસારમાંથી આસક્તિ છૂટે છે અને પ્રભુના ચરણ કમળના પરાગમાં પ્રીતિ થાય છે. આ 9 શ્લોક થયા, પરંતુ થોડું આગળ આપણે જોઈએ કે આ યમનાષ્ટક આપણે કરવાથી કેટલો બધો આપણને એ થાય છે કે યમુનાજી સકલ સિદ્ધિના દાતા છે. યમુનાજી ને રોજ આપણે નમન કરીએ. આ નમામી યમુનામહમ, હાથ જોડવાથી નમન ન થાય, પણ મન, વાણી અને શરીર ત્રણેય વડે આપણે નમન કરાય. એ નમન કરવાથી આપણને આનંદથી મુદા નમન કરજો, પ્રેમથી નમજો, હૈયામાં, આંખમાં અને હોઠ પર આનંદના ભાવ સજાવીને નમન કરવું એમ કહ્યું છે. વળી યમુનાજી અષ્ટસિદ્ધિ આપનારા છે. યમુનાજી આપણને દર્શન કરાવે છે.
યમુનાજીના જળ અને રસ બે મેઘ શ્યામ છે. ઠકરાણી ઘાટ ઉપર ઊભા રહી આવા યમુનાજીના પુલિન જળના દર્શન કરવાથી અંતરચક્ષુથી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન ધરે. એમને આનંદથી મન, વાણી અને શરીરથી નમન કરીએ. યમુનાષ્ટકનો શ્લોક ગાતા ગાતા મનમાં આવા યમુનાજીનું ચિંતન કરીએ તો અલૌકિક યમુનાજી ગોકુળમાં ક્યાંથી પધાર્યા મહાપ્રભુજી કહે છે એનું દર્શન કરવા હવે ચલો. જય શ્રી ગોકુલેશ.